હિંમતનગર નગરપાલિકાએ શહેરમાં જોખમી હાલતમાં આવેલા જર્જરિત મકાનો અને દુકાનો સામે કાર્યવાહી શરૂ કરી છે। પાલિકા દ્વારા કુલ 42 જર્જરિત બંધ મકાનોના માલિકોને નોટિસ ફટકારી 7 દિવસની અંદર જોખમી બાંધકામ દૂર કરવા અથવા જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે। ખાસ કરીને રામજી મંદિર વિસ્તાર અને ટાવર રોડ નજીકના મુખ્ય માર્ગ પર આવેલા કેટલાક બાંધકામો અત્યંત ભયજનક હાલતમાં હોવાનું પાલિકાના ધ્યાનમાં આવ્યું છે। ચોમાસાની ઋતુ દરમિયાન અકસ્માત ટાળવાના હેતુથી આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું પાલિકા તંત્રએ જણાવ્યું છે। જો નિર્ધારિત સમય મર્યાદામાં માલિકો દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો પાલિકા અધિનિયમ હેઠળ નગરપાલિકા પોતે જ જર્જરિત બાંધકામ દૂર કરવાની કડક કાર્યવાહી કરશે। જે રામજી મંદિર ધર્મશાળા છે ત્યાંની જે અલગ અલગ પ્રકારની જે દુકાનો છે, ઇમારતો છે, એમાં 42 જેટલી નોટિસો અમે આપેલી છે। એક નોટિસ આપી છે પ્રથમ, અને જો પ્રથમ નોટિસમાં આપ્યા પછી એમણે હજુ સુધી કંઈ કાર્યવાહી નથી કરી તો બીજી નોટિસ આપ્યા પછી આગળની કાર્યવાહી નગરપાલિકા દ્વારા ઉતારવાની કાર્યવાહી કરવામાં આવશે। કેટલા દિવસનો સમય? એ સમય 7 દિવસનો હોય છે। એ 7 દિવસ હજુ પૂરા થયા નથી, પછી બીજી નોટિસ આપીશું અને એના પછી નિયમસરની કાર્યવાહી નગરપાલિકા અધિનિયમ મુજબ આગળની કાર્યવાહી કરી